નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શિનોરના કુકસ ગામે નર્મદા કેનાલમાં પડેલ નીલગાયનું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે રેસ્ક્યુ કર્યું હતું. શિનોરના કુકસ ગામના રશ્મિભાઈ પટેલે નર્મદા કેનાલમાં ગાય પડી હોવાની વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ કુકસ ગામ પહોંચી હતી. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સંજયભાઈ ખત્રી, શિનોર તાલુકાના વન વિભાગના આરએફઓએ નીલગાયનું રેસ્ક્યુ કર્યું હતું. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે નીલગાયને વન વિભાગને સોંપી હતી. મારી સાથે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ કાર્યકર સંજયભાઈ ખત્રી છે અને સાથે શિનોર વન વિભાગના આરએફઓ દવે સાહેબ છે. અહીંયા અમને કુકસ ગામેથી રશ્મિનભાઈ પટેલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે અમારી ગામ પાસેની નર્મદા કેનાલમાં એક રોજ પડ્યું છે જેને નીલગાય કહે છે, તેને બહાર કાઢવાનું છે. તો અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને ભારે જહેમત ઉઠાવીને અમે એને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું છે અને તેને વન વિભાગને સુપ્રત કર્યું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.